હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઓથેન્ટિક એવી કાઠિયાવાડી ઢોકળીના શાકની રેસિપી। શું તમારી ઢોકળી સોફ્ટ નથી થતી અથવા તો ઢોકળી પરફેક્ટ નથી બનતી? તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને બધી જ ટ્રિક્સ અને ટિપ્સ આપીશ। રેસિપીને એન્ડ સુધી જરૂરથી જોજો। તો સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ બેસન લઈ લીધો છે। આપણે જે ઘરનો જે નોર્મલ બેસન આવે છે એ જ લીધું છે। તેની સાથે 2 કપ જેટલું પાણી લેવાનું છે। 1 કપ બેસને 2 કપ જેટલું પાણી એ પરફેક્ટ માપ છે। ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે। અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે। અડધી ચમચી હળદર એડ કરવાની છે અને બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે। અને આની અંદર કોઈ પણ જાતના ગાંઠા નહીં રહે એ રીતનું આપણું બેટર રેડી કરવાનું છે। આટલી જ કન્સિસ્ટન્સીમાં રાખવાનું છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા હવે ગાંઠા વગરનું બેટર રેડી થઈ ગયું છે। તો હવે આ બેટરને આપણે થોડી વાર માટે સાઈડ પર મૂકીએ। ત્યાર પછી અહીંયા એક આપણે થાળી લઈ લેવાની છે અથવા તો નાની પ્લેટ લઈ શકો છો, તેને તેલથી ગ્રીસ કરી દેવાની છે। આ બધું જ કામ આપણે પહેલેથી કરી દેવાનું છે। અહીંયા ગેસની ઉપર કઢાઈ મૂકી દીધી છે। જો તમારાથી બને ત્યાર સુધી તમારે નોનસ્ટિક પેન લેવાની, તેની અંદર બેટર જે છે એ એડ કરી દેવાનું છે અને તેને સતત ચલાવતા રહેવાનું છે। સ્ટાર્ટિંગમાં બેટર તમને થોડુંક પતલું લાગશે, ધીમે ધીમે તમે એને જોશો તો એ ઘટ થતું જશે અને તેની અંદર તમને ગાંઠા દેખાશે, પણ તમે જેમ જેમ સતત તેને હલાવતા જશો તેમ તેમ એ ઘટ થતું જશે અને તેના ગાંઠા પણ દૂર થતા જશે। ધીમે ધીમે એ પેણીની સપાટી પણ છોડવા માંડ્યું છે। હવે તેને તમે ચેક કઈ રીતે કરશો તો એક પ્લેટ લઈ લેવાની, તેની ઉપર થોડું બેટર સ્પ્રેડ કરી દેવાનું। 2 મિનિટ માટે તેને ઠંડુ પાડવાનું છે। ત્યાર સુધીમાં તમારે અહીંયા બેટરને થોડું હલાવતા રહેવાનું છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે બેટરને તમે આંગળીની મદદથી આ રીતે ગોળ ગોળ રાઉન્ડમાં ફેરવો છો તો એ ઇઝીલી ઉખડી જાય છે, મતલબ કે બેટર પરફેક્ટલી થઈ ગયું છે। હવે જે આપણે ગ્રીસ કરેલી જે થાળી કે પ્લેટ છે તેની અંદર આ બધું જ બેટર આપણે એડ કરી દેવાનું છે અને તેને આ રીતે સ્પ્રેડ કરવાનું છે। તમારાથી જો બરાબર સ્પ્રેડ નહીં થતું હોય તો તમે તબેથા કે ચમચાની ઉપર તમે થોડું તેલ લગાવીને તેને સ્પ્રેડ કરી શકો છો। હવે આ બેટર જે છે તેને ઠંડુ થવા દેવાનું છે। જ્યાર સુધીમાં આ બેટર ઠંડુ થાય છે ત્યાર સુધીમાં આપણે લસણની ચટણી બનાવવાની છે। તો મિક્સર જારની અંદર 5 થી 6 કળી લસણની એડ કરી દેવાની છે અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીને અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે। બધું જ બરાબર ગ્રાઇન્ડ કરીને આ રીતની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરવાની છે। હમણાં તેને સાઈડ પર મૂકીએ। અહીંયા મેં 1 કપ જેટલું દહીં લઈ લીધું છે, તેને આ રીતે આપણે વિસ્કરની મદદથી એકદમ જ ફેંટી લેવાનું છે। તમારે જો દહીંનો યુઝ નહીં કરવો હોય તો તમે છાશનો યુઝ કરી શકો છો। આ બાજુ આપણી જે ઢોકળી છે એ સેટ થઈ ગઈ છે, તો ઢોકળીના પીસીસ કરી દેવાના છે। ઢોકળીના પીસીસ કર્યા પછી હું તમને બતાવું છું કે કેટલી સોફ્ટ મોઢામાં મૂકે એવી જ આપણી ઢોકળી બની છે। તો એકદમ સોફ્ટ એવી ઢોકળી બનીને રેડી થઈ છે। આ ઢોકળીને તમે એમને પણ ખાઈ શકો છો। તમે જોઈ શકો છો કે 2 આંગળીની વચ્ચે લઈને હું હલાવું છું તો કઈ રીતે હલે છે, મતલબ કે ઢોકળી એકદમ જ સોફ્ટ છે। તમે આને મરચું અને તેલ નાખીને એમને પણ ખાઈ શકો છો। હવે પેણી લઈ લીધી છે, તેની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલનું પ્રમાણ અહીંયા મેં કાઠિયાવાડી સ્ટાઇલ બનાવું છું એટલે તેલનું પ્રમાણ થોડું વધારે એડ કર્યું છે। અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરવાનું છે। અડધી ચમચી હિંગ એડ કરવાની છે। સૂકા લાલ મરચાં એડ કરીને બધું જ બરાબર સાંતળી લેવાનું છે। બધું બરાબર સતળાઈ જાય એટલે તેની અંદર આપણે જે લસણની ચટણી બનાવીને રેડી કરી હતી તે એડ કરી દેવાની છે। થોડુંક પાણી મિક્સર જારની અંદર નાખીને તેને પણ એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે આની સાથે આપણે થોડા મસાલા પણ કરવાના છે। તો મસાલાની અંદર અડધી ચમચી હળદર એડ કરવાની છે। અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે। 1 ચમચી જેટલું ધાણા પાવડર એડ કરી દેવાનું છે। 1 ચમચી મીઠું એડ કરવાનું છે। ધ્યાન રાખજો કે આપણે મીઠું ઢોકળીમાં પણ એડ કર્યું છે। અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને આ બધા જ મસાલાને આપણે ત્યાર સુધી સાતળવાના છે જ્યાર સુધી આ રીતે તેલ છૂટું નહીં પડી જાય। તો અહીંયા બધું જ તેલ છૂટું પડી ગયું છે। એકવાર તેને મિક્સ કરી લેશું, હલાવી લેશું। ત્યાર પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલું બેસન એડ કરવાનું છે। ફ્રેન્ડ્સ, એક આ સિક્રેટ ટિપ્સ છે। બેસન એડ કરવાથી જ્યારે તમે ઢોકળીનું શાક બનાવો છો ત્યારે જે તેનો રસો છે એ થોડોક ઘટ થશે, બાઇન્ડિંગ આવશે અને સાથે સાથે
શાક જે છે એકદમ જ ટેસ્ટી બનશે. હવે આપણે બેસનને ચડવા દેવાનું છે જ્યાર સુધી તેલ છૂટું નહીં પડી જાય. તો તેલ છૂટું પડી ગયું છે, તેની અંદર 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ જ સ્લો કરી દેવાની છે. એકદમ જ લો ફ્લેમ રાખી દેવાની છે અથવા તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અહીંયા એનું ટેમ્પરેચર આપણે એકદમ જ ઓછું કરી દેવાનું છે. ત્યાર પછી જ આપણે દહીં એડ કરવાનું છે. દહીંની જગ્યાએ તમે છાશ એડ કરતા હોય તો છાશ પણ તમે એડ કરી શકો છો. હવે જેવું તમે દહીં એડ કરો છો કે છાશ એડ કરો છો ત્યાર પછી તેને સતત હલાવતા રહેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે આ મારી ટ્રીકથી જો તમે દહીં કે છાશ એડ કરશો તો તમારી છાશ અને દહીં કોઈ દિવસ ફાટશે નહીં. તેને સતત હલાવતા રહેવાનું છે અને ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હવે આ રીતે બબલ આવી જાય ત્યાર સુધી આપણે તેને મિક્સ કરવાનું છે અને પછી જ આપણે ઢોકળી એડ કરવાની છે. તો બધી જ ઢોકળી મેં એડ કરી દીધી છે. ત્યાર પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને ઢાંકીને આપણે 10 મિનિટ માટે કૂક કરવાનું છે, જેથી ઢોકળી બધું જ જે મસાલો છે, જે રસો છે ઓબ્ઝર્વ કરી લે અને એકદમ જ ઢોકળી આપણી ટેસ્ટી બનીને રેડી થાય. તો ઢક્કન ખોલીને તમને બતાવું છું તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપણો રસો ઠીક થઈ ગયો છે અને ઢોકળી પણ એકદમ પરફેક્ટ રીતે થઈ ગઈ છે. ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે. ફ્રેન્ડ્સ, અહીંયા એકદમ જ કાઠિયાવાડી ટેસ્ટ સાથે એકદમ ઓથેન્ટિક એવી એકદમ સોફ્ટ એવી ઢોકળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. તમારાથી ઢોકળી સોફ્ટ નહીં થતી હોય અથવા તો હાર્ડ થઈ જતી હોય તો મારી આ ટ્રીકથી, મારી આ ટિપ્સથી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ પરફેક્ટ તમારું ઢોકળીનું શાક બનશે. ધાબા પર મળે છે તેવું જ શાક તમે અહીંયા બનાવશો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.